મોસમ બેમન હે આજ મોસમ. હા તો અમે આવી ગયેલા આજે ગુજરાત ટીવીમાંથી. આજે આ મોસમ બહુ મસ્ત છે તો અમે બધા દર્શકોને પૂછશું કે કેવું છે કેવું નથી, તમને હું ઈચ્છા થાય હું મન થાય. તો આ ગાર્ડનમાં અમે જવાના છે. આ ગાર્ડનમાં જઈને અંદર જે દર્શકો મળે અમને તે લોકોને અમે જઈને પૂછીએ કે તમને હું ઈચ્છા થાય ખાવા પીવાની. ચાલો તો અંદર આવો, ચાલો કેમેરામેન અંદર આવો. હા તો અમે ગાર્ડનમાં આવી ગયા. ચાલો હવે અમે પૂછીએ, કોઈ દર્શકો મળે અમને એ લોકોને અમે પૂછીએ કે આ ગાર્ડનમાં કેવું છે. જો તમે આજુબાજુ જો આ ગાર્ડનમાં હરિયાળી જો, ખાલી હરિયાળી કેવી દેખાય. જો કેમેરામેન આપણે હરિયાળી બતાવી દે તો એ લોકોને. જો કેવી દેખાય હરિયાળી. ચાલ કેમેરામેન ચાલ અંદર ચાલ, ચાલ આપણે પૂછીએ. ચાલ બધાને ચાલ. પહેલાં કોઈ આપણે દેખાતા છે એ લોકોને આપણે જઈને પૂછીએ કે તમને આ વરસાદ પડતો તો હું ઈચ્છા થાય ખાવા પીવાની એ બધું પૂછી લઈએ. હા ચાલ. અમે ગુજરાત ટીવીમાંથી આવેલા છે તો તમને આ અહીંયા રમવાની મજા આવતી છે? મજા આવતી છે, બહુ મજા આવતી છે અમને. હા તો તમને કઈ ઈચ્છા થાય આમ કઈ ખાવા પીવાની કઈ ઈચ્છા થાય તમને? અમને ખાવસા ખાવાનું બહુ મન થતું હોય. ખાવસા ને બીજું પિઝા પિઝા બી મન થાય? ખાવાનું મને થાય પિઝા બી ખાઈ દો વરસાદમાં? ખાવું જ પડે. બરાબર છે. તમે તો તને કઈ ઈચ્છા? હા મને ખાલી ખાવસા. તો તમે ટીવી પર આવતા ટીવી પર? ઓ મમ્મી મેં ટીવી પર આવતો હે. તો ટીવી પર તા હાથ કરો ને મને એવું કાકે થાય. મમ્મી મેં એમ ટીવી કરો પર આવતો હે. એમ. હા હાય મમ્મી એમ કરો. હાય મમ્મી. હા તો તમે રમો હવે. ચાલો તમને તમને બહુ ખાવાનું મન થાય? બહુ ખાવાનું મન એ રમવાની તમને મજા આવતી છે? મજા આવતી હે. હા તો રમો તો પછી. ચાલો અમે બીજા લોકોને પૂછીએ ત્યાં જઈને. હા, જાઓ, પૂછો. ચાલો કેમેરામેન આ સાઈડ ચાલો આપણે બીજા લોકો દર્શકોને પૂછીએ. હાલો ચાલ પહેલા આગળ આગળ કોઈ મળે તો તમને પૂછીએ આપણે. ચાલ કેમેરામેન આપણે આગળ વધીએ. ચાલ ચાલ આગળ કોઈ હજુ મળે તો પૂછીએ. ચાલ ગાર્ડનમાં કેવું મસ્ત છે. ફૂલ બજાર બધું કેવું કરેલું છે. આ ગાર્ડનમાં તમારે ફરવા આવે તો નવાગામ ડિંડોલી સુરત ને ગાર્ડનનું નામ છે આપણે ગાર્ડનનું નામ મને ભૂલી ગયેલો છે. ચાલો વાંચીને તમે કેમ પછી ભૂલી ગયો છે. ચાલ વાંચીને તમે કેમ પછી ચાલો આગળ જલ્દી અલ્લા આના ઉપર પૂછીએ. ઓ બોયડા કોણ છે તું? ઓ બોયડા. ઓ હા તમે ગુજરાત ટીવીમાંથી આવેલા છે? હા તો બોલો. તો આમ તો તમને આ વરસાદમાં તમે અહીંયા શું કરતા એના કઈ નહીં પીને ઉઠલો હે. પીધેલો છે તું? હા હા તો તમે આ વરસાદમાં તમને કઈ ઈચ્છા થાય હું ઈચ્છા થાય તો અમને કેવો. મને તો આઈબી પીવાનું બહુ મન થતું. બીજું કોટર બીજું પોટલી આપી દે તો પોટલી બી ચાલે. તો બહુ ખતરનાક છે ને બધું જ પી નાખે. હા બધું જ. માનવું પડે તને તો. હે રોયલ કોટર આઈબી બિયર હા બધું જ આપી દે તો બધું બી પી જાઉં. હા પણ અમે ગુજરાત ટીવી પરથી આવેલા હતા. આ બધું ટીવીમાં આવે તમારું ચાલે ને તમને? હા ચાલે. તો એકવાર હાઈ કરી દે નહીં. હાય ગાઈસ. હાઈ ગાઈસ. મમ્મીને તો આવી મમ્મીને કહે ને મેં ટીવી પર હા આવ્યા. મમ્મી મેં ટીવી પર આવતો છે. હા બસ હજુ કઈ ઈચ્છા આવી તો? હજુ છે ઈચ્છા બહુ પીવાનું પણ પૈસા નહીં ખિસ્સામાં. હા મારા તો 10 રૂપિયા હે. જો મારે તો આપું તને. 10 રૂપિયામાં કઈ થાય કે તારું? હા ડાને પોટલી મળી જાય ડાને. ખોટી મળી જાય. અલા અલ્લા પોયા સોરી આ મારા કઈ જ નથી. નહીં ચાલે ચાલે. એટલે આ વરસાદ કેટલો પડતો સાદે. હા આજે મોસમ બહુ ખરાબ છે. એટલે તું એ તારો મોસમ બનાવી દીધો. હા હા તો આવું કેવું યાર. આજે એવું જ ચાલે હવે ને આવું મોસમ માં તો પીવાની બહુ મજા આવે. હાલો તમે આખો દે સિંગત પડી રહે છે. હા ભાઈ ઘરે જાઓ આરામથી બધું ખાવા. શું ખાવાનું? ના તો ચટણી ખાવા ચટણી ને સમોસા. નવડા મોડામાં તમે શું કાઢેલું છું? અરે પિઝા નથી માગતા? પિલ્લાની કાઢેલી હે. હા આપણે તમે ઉજા હવે જઈએ બીજા દર્શકોને હવે પૂછીએ. હા જાઓ પૂછો ઘર બેઠા બહુ રમતા છે ભાઈ. હા ચાલો નીકળીએ. ચાલ ચાલો ચાલો આપણે તમે જોઈ રહ્યા છે વલસાડમાં કોઈનો કેટલો રમતા છે તાનાથી જો ઇન્સ્ટાગ્રામ કેટલી મજા કરતા છે. એ લોકો કેટલી મજા આવતી છે. આપણે નાના નાના કરતા ઇન્સ્ટાગ્રામ બધું ઇન્સ્ટાગ્રામ ને નીચે પર સાથે પણ હું કરી હવે મોટા થઈ ગયા હું ગાવાનું ખાલી પૂછે નાના પોયડા ને કે તમને હું મન થાય હું મન થાય એ મજા દે રમવાની. બરાબર ચાલ અડાડી આવ. જોઈ રહ્યા છે કે એ બધા પોયડા બહુ રમતા છે. એ લોકોને જઈને આપણે પૂછીએ કે તમને અહીંયા રમવાની મજા આવે કે નહીં આવતી. ચાલો ચાલો કેમેરામેન. એ છોકરાઓ અહીંયા બધા અહીંયા ઓ માં પેલા પોયડા બહુ ડેન્જર ડાઈ મારી ને અહીંયા બહુ ખતરનાક ડાઈ મારી દીધો. હા તો તમે બધા ટીવી પર આવતા ટીવી પર તમે મમ્મી લોકોને કેવો હાય મમ્મી અમે ટીવી પર આવતા. શાંતિ રાખો. અમે ને ગુજરાત ટીવીમાં આવેલા તમે ટીવી પર આવતા હે તો તમને મેં કેમ એક જણને તો તમે કહેજો કે તમને અહીંયા શું મજા આવશે. તો અહીંયા પડ્યા તો અહીંયા
તારું નામ શું છે? સોહન. સોહન. તો તમને અહીંયા મજા આવતી રમવાની? હા, રમવાની મજા આવતી છે. બહુ મજા આવતી છે. તો તારી મમ્મી તમને મારે ને ઘરે જાવ તો? નહીં મારે. નહીં મારે. હાલ તો ચાલ સાહેબ બોલ બોલે. એ કોઈ નહીં આવો. તારું નામ શું છે? મીત. તો તને રમવાની મજા આવતી છે? બહુ મજા આવે. તો તું ઘેરે ગયો કે નહીં ગયો? કેમ? નથી ગયો? કામ કરે બાકી. શું કાઢો? મરજી કરી. આવો મસ્ત મરજી કરી. અરે વાહ, તો બહુ મસ્ત છે. ચાલ સાઈડ પર ઉભી ચાલ કોઈ ચાલ કોઈ આવ. તો નામ છે? યસ. તો તને મજા આવતી અમારું. બહુ મજા બોલ. તો ઘરે જઈને આવ્યો. ઘરે જઈને કાઢો. પાછા આવી ગયો. તો સામે નહીં કાઢો. શું કાઢો? સાચું કાઢો. મગની દાળ. મગની દાળ ને રોટલીમાં હું કાઢું? રોટલી ખાધી. તો તમે જોઈ લેલા ચાલો તો રોટલીમાં રોટલી ખાધેલી છે. ચાલ તો બીજો કોઈનો કઈ એ કોઈ આવ ચાલ અહીં આવ. તારું નામ શું છે? દીપ. તો તારી મમ્મીને હાઈ કર દે. અમે ટી પર આવતો એમ કે જોઠી બોલ મમ્મી ટી પર આવતો એમ કે. મમ્મી હવે ટીવા તો તને રમવાની મજા આવતી છે? બહુ બોલલી બહુ મજા આવે. હે બહુ મજા આવે. તું ઘેરે જઈને આવ્યો? ઘેરે શું ખાઈને આવ્યો? દાળની દાળ બરાબર કરાયો. મેં મમ્મી તને કીધું ને તું ગાર્ડનમાં રમાયો દે. નીકળી ગઈ. એમ બોલ છે. હા એમ બોલી ભાઈ જોતી હા. તો સાચા સાહેબ હે ભાઈ આવ. તારું નામ શું છે? સાહેબ કાલે. પૈસા ના દો તને એમ કરીને. ટી પર આવતો ટી પર. આઈ કર ટી પર. હા તો બોલ તારું નામ શું છે? સાહેબ તો એવું કરાયો તું. કેમ? જોતી બોલ કેમ રમાયો? કોને પૂછે? મમ્મીને પૂછે આવ્યો. તો ઘરે જઈને કઈ ખાધું કે આમ જ રમવા જતો હોય. આઈ ના આવ્યો. હા તારા બાલ આવવા ગયા ના બધા. છૂટા છૂટા. જો હેલો ભાઈ ભાઈ તમે જો આ બોલો બહુ હરમાયા કરતો ને બોલતો નથી ને મારે બોલાવવા જોટે કઈ નહીં ને જો ને આપણે બીજા કોઈ પુરાણ પૂછશે ચાલે બોલાયો. તારું નામ શું છે? શિવમ. જોટી બોલ શિવમ. આમ કેમેરા સામે બોલ. ટાઈમ હાઈ કર. પપ્પા મમ્મી કે મેં આવતો ટી પર. જોટી બોલ મમ્મા પપ્પી મેં ટી પર આવતો એમ બોલ. હા તો અહીંયા રમવાની તને બહુ મજા આવશે. આમ કાઢું શું કાઢું? દાળ ભાત ને બીજું? દાળ ભાત. દાળ ભાતમાં શું મજા આવે? મને તો જીરીક બી નહીં ભાવે. બોલ દાળ ભાત. તને મજા આવે દાળ ભાત ખાવાની? હા હાલ તો ચાલ તો સાઈડ પર બેઠે. બીજો કોણ પડ્યો છે? તું ચાલી જાવ. તારું નામ શું છે? આશા જ જાવ જીરીક. તારું નામ શું છે? મીત. અહીંયા હું કરવા આવ્યો? કેમ? બહુ મજા એટલે. આ ગાર્ડન કોનું છે? ગાર્ડન કોનું છે ભાઈ? આ ભાઈ હરમાઈ ગયો કે બોલતો નહીં. હા તો તમે પોળા પર રમો. આ પોળો પેલો કદાચ દેખાડો છે ને એવું લાગી ગયેલો બિલાડો છે. જો ને આ ચડ્ડી બી એને કેટલી ખાના રાખશે. જો જો આ ચડ્ડી જો ને એના પોળાનો આના આના બાજુ કેમેરા બધા આ પોળાને એવું લાગે કે એના માથામાં ચડ્ડી વાગીને નાઈ ગયેલી છે. એનો પોળું એ ખબર નહીં કોણ રમ્યા કરો. જો ચાલ આપણે એ લોકોને એમને પૂછીએ પોળા. એ પોળા ચાલો સાઈડ કરી પોળા એનો પોળા ભાગી ગયો. ચાલ એ પોળો ભાગી ગયો જવાને એ પોળો કઈ કહેવાના. ચાલ કેમેરામેન આપણે વધારી ગયા. એ તમે પોળા રમો. એ કેમેરામાં હાઈ કરજો. હા એમ કરજો. જોઈ રહેલા આવડતા નાના નાના પોયડા હું કહેતા હતા મને ઘેરે ખાઈને આવ્યા હું કહેતા એ લોકોને બહુ મજા આવતા ગાર્ડનમાં રમવાને. જો તમને આ ગાર્ડનમાં આવો તો તમે આવજો. નવાગામ દીધેલું સુરત પણ મને નામ નથી ખબર. ચાલ તો અગાડે પોયડા ગયા તો તમને કેવી લાગે આ ચેલેન્જ? સુરત ગુજરાત. ચાલો અગાડી અગાડે આવડું કેવું મોસમ થયો બોલો. મોસમ બહુ મસ્ત. આ ગાર્ડનમાં આવો ફરવા મજા આવી તમને. તો જોતા રહેજો સુરત ચેલેન્જ. ગુજરાત બોલાવે સુરત બોલાવી ગયું. તમારે સુરત ચેલેન્જ છે ગુજરાત ચેલેન્જ નથી ભાઈ. ગલતીથી થોડો એમ તેમ નીકળી જવા આવે એટલે તમને ખબર પડે. હા ભાઈ કેવું છે આ ગાર્ડનમાં. જો તમને અમારે આ ગુજરાત ચેલેન્જ જોવાનું મન થાય તો જોજો. ચાલ ચાલ કેમેરામેન અગાડી આવ. જો તમે જોઈ રહેલા છે કે અહીંયા કઈ ફૂલ બી બહુ મસ્ત છે. આ ફૂલ જો ભાઈ કેમેરામેન જે ઘરે આવશે ભાઈ આ ફૂલ બતાવો. ખુશબુડા હા ખુશબુડા લાગ કે બરાબર નથી. ફૂલ ગુલાબી આ શું કલર આને કહેવાય? કલર બી મને તો નહીં ખબર. ચાલ જવા ને. ચાલ કેમેરામેન લગાડી. અરે તમે જોઈ રહેલા છો કે અહીંયા ગાર્ડનમાં છે આ બેસવા સારું બનાવેલું છે. ત્યાં આગળ દર્શકો બેસેલા છે. તો આપણે એ લોકોને પૂછતાછ કરીએ કે તમને આ ગાર્ડનમાં બેસીને તમને શું ઈચ્છા થાય, શું ખાવાનું મન થાય, બધી ઈચ્છા થાય એ લોકોને પૂછી લઈએ. તો ચાલ કેમેરામેન લગાડી આવી જશે. કે તમને હું ઈચ્છા મન થાય છે. આ ગાર્ડનમાં આવું કેવું છે? આ બધું લીછા પટ્ટી જેવું કરવા જેવું છે ભાઈ. આ અહીંયા ગાર્ડનમાં સાફ કરાવવું પડે ભાઈ. સ્વસ્થ રાખો ગુજરાતને ભાઈ. આવું નહીં ચાલે. પાણી થઈ ગયેલો વરસાદમાં. તો કેમેરામાં લગાડી આવી જશે. છોકરાઓ દસો ભાઈ
ભાઈ શું મોબાઈલ ભાઈ ભાઈ નહીં ભાઈ આ તો અમે ગુજરાત ચેનલ માંથી આવેલા છે ગુજરાત ચેનલ માં હા ભાઈ તમે ટીવી પર આવે ટીવી પર હે ઓ ભાઈ ચલી ભાઈ તમે કાં લખતા બોલો ગુજરાત ટીવી માંથી આવેલા અમે એવું છે હા તો તમે ટીવી પર આવે ટીવી પર હાય ગાય તમારી મમ્મી પપ્પા ને હાઈ તો કરી દે મમ્મી તો ઘેરે હોટેલી હોય હમણાં સમાચાર નહીં જોઈ તો ગાય તો આવી હાઈ તો કરી દે પણ મમ્મી ને હાય મમ્મી અમારા ટીવી પર આવતા હે હા તો બોલો તો તમે અહીંયા બેહીને શું કરતા હતા અને આ બીજા એકબીજા હાથે ગપ્પા લડાવ્યા કરે ગપ્પા લાવવામાં તો હું વાત કરતા હતા એટલે અમે એકબીજાને વાત કર્યા કરતા હતા કઈ પ્લાન બનાવતા હતા એના કારણે અમે અહીંયા કઈ બધા ફ્રેન્ડને બોલાવતા હતા તો અમે ભજીયાનો પ્રોગ્રામ રાખવાના હતા ભજીયા ઓલા મને બી ખવડાવજો હોય તો તમે બી ચાલો ને એમાં હું છે ને ટામેટાની ચટણી ટામેટાની ચટણી હા. ને બીજું એલા અમારા કાંડા બટાકાના ભજીયા બનાવું છે આજે એવું છે હા તમને ખવડાવો કે નહીં ખવડાવું ને હા ચાલો તો ભાઈ અહીંયા ભાઈ આ તમારું નામ શું છે રાજ ભાઈ તમારું નામ કેવું ભૂલી ગયો તમારું નામ શું? દિલીપ છે દિલીપ કેવા દિલીપ રાઠોડ દિલીપ રાઠોડ તમે રાજ રાઠોડ રાઠોડ તો તમે અહીંયા શું કરતા હતા આપણે પ્લાન બનાવતા હતા ભાઈ તું ખાસિયા કરો ભાઈ તને કોરોના તો નહીં થઈ ગયા ને હવે ભાઈ ભાઈ ખાસિયા કેમ કરતા આ તો જરીક ખાંસી આવી ગઈ એટલે મારે રિસ્ક લેવા પડે એવું તો વીસ લઈ લો યાર ભાઈ એવું નહીં ચાલે ખાસિયા નહીં લાવા હવે પટ્ટાને એમ કરી લો અમે એને ચલાઈ રાખવાનું કોઈ તમે આ વરસાદનો મોસમ પેલો મસ્ત છે તમને શું ખાવાની ઈચ્છા થતી મને તો બહુ ઈચ્છા થતી બધી મરઘી ખાવાની ઈચ્છા થતી પતેલા પકોડા આવે તે લાલ લાલ ખાના મરઘી ખાવાની એને ખાધેલા તમે જોયા બી નહીં હોય તમારે નહીં જોયા એટલે કેટલો હોય હા તો એ વાર ખાવાની ઈચ્છા થતી છે હા તો ભાઈ તમે એના ભજીયા ખાવાનું મન કરતું બીજું બીજી ચટણી ચટણી બીજું બીજું હવે હવે બોલ જલ્દી ભાઈ સમોસા છે સમોસા છે. વડાપાવ બીજું મુઠિયા મુઠિયા ખાના હવે બનાવો હવે ખાના પણ ભાઈ આ ભાઈને ખબર બી નહીં કે મુઠિયા ના બને ભાઈ દૂધી ના બને એના ભાઈને ખબર નથી બોલ આના મુઠિયા બને દૂધી ના મળે આ દૂધી ના બને ભાઈ તમારી દાળના બી મુઠિયા બને તમને ખબર છે ના ના મેં નહીં ખાધેલા અમે ખાધેલા નથી તમે દૂધી ના ખાધેલા ભાઈ ચાલ લગાઈ જાઓ આ ભાઈને તો એમ કરીને જોવું પડે ભાઈ એમ કરીને વિડીયો જે ઉપર લેજે ભાઈ આ બહુ લાંબો ભાઈ છે આ તો તમે આ લાંબો થવાની બોન્ડિટા પીગળી કે હું પીગળી ભાઈ ના ભાઈ ભણા ભાઈ હું બોલ્યા ભાઈ ના ભાઈ ના ભાઈ એવું બોલ્યા તમારું નામ હું તુષાર રાઠોડ કઈ જઈને બોલો તુષાર રાઠોડ હાય કરે મમ્મી ને હાય કર હાય મમ્મી એ મમ્મી ને કે ટીવી પર આવતો મમ્મી મમ્મી ટીવી પર આવતો છું ગુજરાત ટીવી પર ગુજરાત ટીવી પર હા તો તમે આ વરસાદ આજે મોસમ બહુ છે વરસાદ બી બહુ છે તો તમે અહીંયા ખાવાની શું ઈચ્છા કરે ભજીયા ભજીયા ભજીયા, કાંદા, મને કાંદાના ટામેટા ભજીયા ભાવે નહીં હા. એટલે મેં સ્પેશિયલ બટાકા પૂરી અને તાજ મરઘી શેકવા મૂકેલી છે એવું તો તમારે આજે જલસા જ છે ને હા ભાઈ જલસા અમારે થાય છે નહીં અમારે આવી જજો ભાઈ એવું થાય હા અને બીજું કઈ પીવાનું પીવાનું તો મંગાવેલું છે એ બાઈટર નહીં પીએ અમે પીએ તમે પી હા અમે શું પી પીએ તમે? અમે દેશી તેલ દેશી? દેશી દેશી કા મળતી કા છે ચાલ ને પસારી આજે મારા ઘરના પસારી હું વાત કરું હા. 20 રૂપિયાની મળે ખાલી હે મેં દેશી કોઈ ત્રીજી ને મને પીવડાવો મસ્ત લાગે પીવાનું સાચું કહેજો તમે દેશી પીતા છે ને ત્રીજું નથી પણ લાવે તો પીવડાવ એમ કે તો આવી જાય ને તમે પીએ છો મંગાવો અરે આ ભાઈ તો બોલતા છે ભાઈનું નામ નહીં પૂછે એકવાર નામ પૂછી લે અમે પૂછી લો. સુરેશ રાઠોડ થાય હાય કરે મમ્મી ને હાય મમ્મી હાય મેં ટી પર આવતો હાય ટી પર આવતો છે તો પછી બોલ તને આ વરસાદમાં હું ઈચ્છા થાય ગરમ ગરમ પાણી પૂરી ખાવાનું મન થઈ ગરમ તમને પણ પૂછ્યું કે મારા મોડામાં પાણી આવવા લાગ્યું આલુ પૂરી પણ ખાવાની બહુ મજા આવે ચીજો આવે યાર મારા મોડામાં પાણી આવવા લાગ્યું ભજીયા બનતા છે કાના ભજીયા બનતા કાંદાના ટામેટાના બટાકાના બધું ના બનતા હા બધું ના જ અમે 4 જણ એક જણ બનાવતા નથી અમને કેટલું વસ્તુ છે આમ 4 જણમાં ખાવાનું બહુ છે એવું તો બધું બરાબર અમને કહેવા તો તમારા મોંમાં આજે પાણી આવી જાય કહેતા નહીં કે મારે ભૂખ બી લાગી જાય છે દારૂ તો મેં કીધું ને આ ભાઈને ભાઈ દેશી મળે તો અમને તમે શું પી અલા ભાઈ પણ આ બધી આપણે વાત કરી કે આ તો આપણે ઓનલાઈન ટીવી પર જોતા ભાઈ આ બધું અમે જે બોલ્યા ને ભાઈ તમે સિરિયસલી નહીં સમજતા તો ખાલી અમે ભૂલી ગયેલા હતા. આ ભાઈ હવે ટીવી પર આપણે ટીવી વાળો કેટલો ગભરાયા મારી ચેનલ મને કઈ મળી લાય ખબર ગુજરાત ટીવી વાળા ગભરાયા કરે એ તો 2 નંબરના ધંધામાં એ તો બધું જ ચાલે. એવું છે આ તો તમે જોઈ લેજો ગુજરાત ટીવીમાં આવું આવે છે તો ખોટું નહીં લગાવતા ને વરસાદમાં આવું બધું ચાલતું છે તો તમે આવી ઈચ્છા તો થાય ખાવાની પીવાની
હવે પડી ગયા તમને આટલા ભાઈ લોકોને હજુ કઈ પૂછી લે એ લોકોની કઈ ઈચ્છા છે કે હું કરવાના છે હવે આગાડી બરાબર ચાલ ભાઈ બોલ હું કાય તમારે હવે બીજું કઈ હવે ખાલી બનવાની વાત છે ભાઈ દારૂ બારૂ લાવીને મસ્તી ના રહેશે આને બનાવતું કોણ છે તો બનાવે તો ભાઈ ભાઈ બહાર ઓર્ડર આપેલો છે એટલે પાર્સલ થઈને અહીંયા કાંઈ અમારા આવી જાય. તમે ઓર્ડર ક્યાં આવેલો છે ગામનું નામ અમે આપેલો છે આપણે મજૂરની ખમણી ખરી ને હા મજૂર કંપની ઉધના હારે હા. એમાં ઓર્ડર આપેલો છે. હા તો તમે આ ભાઈ કેટલો મજૂરની કંપની વાળા ઓર્ડર લેતા છે તમે ખાવાનું બધું બનાવે તો તમે આ જેને જલ્દી ઓર્ડર કરાવી દેજો નહીં તમે રે જાઓ પછી આ મોસમમાં કઈ ખાવા નહીં મળે તમને કહી દીધું તો અમારી લે હા તો ભાઈ બીજું હું ઓર્ડર લઈ નાખી આમાં બધું ઓર્ડર લઈ હું ટેટો કેવો એમાં બિરયાની બી આવી જાય, પછી ભજીયા વાજીયા બધું જ આવી જાય અંદર, પછી ખમણ આવી જાય, પછી સાદા ખમણ આવી જાય, વઘારેલા ખમણ હેલા આપણે પાણી વાળા આવે ને હેલા શું કહે એને કેવા ખમણ કહે હેલા રસાવાળા ખમણ. રસાવાળા ખમણ. તમે આવું બધું તમે કહેતા પણ મને મોઢામાં પાણી આવવા અને લાગ્યું તમે બી આવી જજો ને અમે કાં ના પાડી દઉં? ભજીયા છે દારૂ પીને તો તમે પાર્ટી ક્યાં કરવાના હવે પાલટી હવે અમે હેલો બીજો ફ્રેન્ડ આવે એને ફોન કરેલો છે એ આવે એટલે અમે અહીંયા બેસીશું. હા તો પોલીસ વાળા અહીંયા કઈ કરે તો નહીં ને ના કોઈ પોલીસ વાળો આવે એ બધે અમારા દોસ્તાર છે. બગતા તો પોલીસ વાળા નામ પોલીસ વાળાનું નામ છે તે હવે એ તો મને ખબર નથી. કેમ નહીં ખબર અમે બહુ એટલે પોલીસ વાળાથી વધારે આગળ કેમ આગળ નહીં રાખતા કેમ કે એ લોકો ખાતે મજા જ નહીં આવે. કેમ નહીં મજા આવે એની મજા જ નહીં આવે તો પણ એ મજા આની નહીં આવે ભાવના મજા કેમ નહીં આવે ખબર કે એ લોકો અમારા હાથે છે ને જે ઘૂસી ઘૂસી કરવા છે ને એટલે મજા નહીં આવે. કેમ બીસું થઈ જાય એટલે અમારે 36 આંકડો ચાલે. 36 કેમ ચાલે હા હા તો તમે કેટલા જવાબ પૂછો હવે ભાઈ જવાબ પૂછો પણ હવે ટીવી પર બધું બનાવવું પડે તો તું નીચ વાળાનો દલાલ છે કે પછી અહીંયા કાંઈ આને અમારે મને સપોર્ટ નહીં લેવા આવ્યો. એક બે સવાલ પૂછવાના આટલો આખી કહાની તારે બતાવવાની અમારે ટીવી પર કઈ પણ બતાવવું પડે ભાઈ કઈ પણ પૂછવું પડે ભાઈ હા તમે કે બોલ ઓ ભાઈ ભાઈ ગુજરાતી વાળા મારવાનું વાત કરતા આવું નહીં ચાલે ભાઈ જ્યાં સૌથી લાગે. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ 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 ઓ ભાઈ 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 તું અહીંયા નહીં સોરી ભાઈ ભાગ 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 આપણે મારવા ઉભો થઈ ગયા ભાગ ભાગ ચાલ આવી જા તું તો ભજીયાના બારામાં બધું જ પૂછવા લાગ્યો હતો. ભાઈ સોરી ભાઈ સોરી નવા ગામના બાપમાં દેખાય ને તારા આટલા તમે જોઈ રહેલા કે અમને કાંગા બધા મારવા ઉભા થઈ ગયેલા અમે ચેનલ ગુજરાત ટીવી પર કંઈ પણ બતાવો હોય તો અમારે પૂછવા ફરજ બને અમારો તો એ લોકો અમને મારવા ઉભા થઈ ગયા આવું થોડી ના ચાલે યાર ટીવી વાળા પર જે દયા દરમ કરો કે આવું મારવા મારપીટ નહીં કરો એ લોકોને કેવું તમને ખાલી પૂછતા જ ઉઠા ને અમે એવું થોડી કરે ચાલો તો મળીએ બીજા કોઈ એપિસોડમાં ટાટા બાય બાય ગુજરાત ટીવીને જોતા રહેજો.